આજે હું બનાવવાની છું બટાટાની ચિપ્સનું શાક. તો એના માટે મેં છે ને બટાટાની આ રીતે ચિપ્સ કરીને લઈ લીધી છે લાંબી લાંબી. ઓકે, તો ચલો શાક બનાવીએ. તો મેં કઢાઈની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે શાક વઘારવા માટે. અને હું એની અંદર છે ને હવે જીરાથી વઘાર કરું છું. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે હું જીરું નાખી દઈશ. જીરું સતળાઈ જાય પછી જ એની અંદર નાખવાની છે હિંગ. કોઈ કહેતા નહીં કે તમારી ચમચી ખરાબ છે, હળદરવાળી થઈ ગઈ છે. હવે જીરું અને હિંગ થઈ ગયું છે તો હું કાપીને રાખેલી છે ડુંગળી એ નાખી દઉં છું. લાંબી લાંબી કાપેલી છે મેં. ઓકે, એની ઉપર હળદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. ડુંગળી જલ્દી કૂક થઈ જાય એટલે મીઠું નાખી દઈશું. ડુંગળી મસ્ત મજાની ચડી ગઈ હતી તો હવે બટાટાની ચિપ્સ નાખી દઈશું. નાખી દીધી તો છમ અવાજ આવવા માંડે પાણીનો. હવે ડુંગળી અને બટાટાને આપણે મિક્સ કરી દઈશું. મસ્ત મજાના મિક્સ કરી દેવાના છે બટાટાને અને ડુંગળીને. પછી એને ચડવા માટે રાખી દેવાના છે ઢાંકીને. જો આમ કરી અને આમ ઢાંકી દેવાનું. આવડે છે ને બધાને ઢાંકતા. વચ્ચે વચ્ચે છે ને શાકને ચલાવતું રહેવાનું, નહીં તો શાક છે ને ચોંટી જશે નીચે પેનમાં, બળીને ભસ્મ થઈ જશે. પછી તમે કહેતા નહીં કેમ બોલ્યા નહીં, મેં તો કીધું તો શાક નીચે ચોંટી જશે. તો ચલાવતું રહેવાનું, શાક મૂકીને ભાગી નહીં જવાનું, અહીંયા ધ્યાન રાખવાનું. ઓકે, હવે છે ને બટાટા ચડી ગયા છે. જો હું તમને બતાવું. ચલો આવતું નથી, બોલો શું કરું? તમે કેવો કાચા છે, જો ચડી ગયા છે. ભાંગી ગયું, ચડી ગયા બરાબર. હવે છે ને આ સિંગનો ભૂકો છે, મેં કાચી સિંગને છે ને ખાંડીને ભૂકો તૈયાર કરી લીધો. આમાં નાખી દઈશું. મસ્ત મજાનું બની આવે ને એટલે. હવે લાલ મરચું નાખું છું. મને બહુ તીખું ભાવે એટલે હું જાજુ નાખું. તમને ભાવે એટલું નાખવાનું, પછી કહેતા નહીં તમે જાજુ નાખી દીધું ને મોસું નાખી દીધું. આ ધાણા જીરું નાખ્યું છે. બધું મિક્સ કરી દઈશું. તમે કહેશો અમારા હાથ લોટવાળા છે, તો એ લોટવાળા જ છે. હું લોટ બાંધતી હતી એટલે. લોટ બાંધતી હતી ને શાક બનાવતી હતી હારવાર સાઈડમાં, એટલે સમજાઈ ગયું. તો જો બધું મિક્સ થઈ ગયું છે. હવે છે ને ઉપરથી નાખવાનું છે લીંબુ. હવે મિક્સ કરી દઈશું. મારું એક બટાટું ઢોળાઈ ગયું. બનીને થઈ ગયું છે રેડી. મેં એને બાઉલમાં કાઢી લીધું છે અને ઉપરથી છે ને કોથમીર નાખીને આપણે ગાર્નિશ કરી દઈશું. અને રોટલી અને પરાઠા સાથે સર્વ કરો.